સાંસદ મુકેશ દલાલે તુર્કીવાડ સહિત દુશ્મન દેશોના નામ ધરાવતા વિસ્તારોના નામ બદલવાની માંગ કરી. સુરત શહેરમાં તુર્કીવાડ અને અન્ય એવા વિસ્તારોના નામ બદલવા અંગે વિવાદ ઊભો થયો છે. સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તુર્કી, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દુશ્મન દેશોના નામ ધરાવતા વિસ્તારોના નામ બદલવાની માંગ કરી છે. તેમણે રજૂઆત કરી છે કે આવા વિસ્તારોને વીર જવાનો અથવા મહાન પુરુષોના નામ આપવામાં આવે, જેથી રાષ્ટ્રવાદી ભાવનાઓને પ્રોત્સાહન મળે. આ પત્રમાં દલાલે જણાવ્યું છે કે શહેરમાં એવા વિસ્તારોના નામ છે જે ભારતના દુશ્મન દેશોના નામ પરથી રાખવામાં આવ્યા છે, જે દેશના વીર જવાનો અને નાગરિકોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. તેમણે માંગ કરી છે કે આવા નામો તાત્કાલિક બદલવામાં આવે અને નવા નામ રાષ્ટ્રવાદી ભાવનાઓને પ્રતિબિંબિત કરે તેવા હોવા જોઈએ. તુર્કીવાડનું નામ તુર્કી વેપારીઓના વસવાટના કારણે પડ્યું હતું, પરંતુ હાલમાં દેશભરમાં તુર્કી માલ અને વેપારનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી રહી છે. આથી સુરતમાં તુર્કીવાડનું નામ બદલવાની માંગ પણ ઉઠી છે, જેથી ભારતીય સંસ્કૃતિ, વારસા અને રાષ્ટ્રીય ગૌરવને પ્રતિબિંબિત કરે તેવું નામ આપવામાં આવે. આ મુદ્દે વિવાદ પણ ઊભો થયો છે, કારણ કે દલાલે અગાઉ 5 વખત સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે સેવા આપી હતી, પરંતુ ત્યારે તેમણે આવા નામો બદલવાની કોઈ કાર્યવાહી કરી ન હતી. હવે સાંસદ બન્યા પછી તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે, જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મેં માંગણી કરી છે કે સુરત શહેરમાં જે પણ કોઈક વિસ્તારોમાં ભારતના શત્રુ દેશોના નામથી વિસ્તારો ઓળખાતા હોય, જેમ કે તુર્કીવાડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, એવા વિસ્તારથી જે પણ કોઈક એરિયા ઓળખાતા હોય એની યાદી તૈયાર કરવી જોઈએ અને એ નામો બદલીને ભારત દેશના જે મહાપુરુષો થઈ ગયા છે કે શહીદો થઈ ગયા છે કે ઐતિહાસિક કોઈ ધરોહર હોય કે જે તે વિસ્તારના કોઈ સામાજિક અગ્રણીઓ હોય તો એના નામથી એ નામકરણ થવું જોઈએ અને ભારત દેશના શત્રુ દેશોના નામથી પાછળ કોઈ પણ વિસ્તાર ઓળખાતો હશે તો એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને કાયદેસરની પ્રક્રિયા કરીને જ્યાં પણ આ નામો હોય એ નામો તાત્કાલિક બદલવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.